સમાચાર છોટાઉદેપુરથી કે જ્યાં બોડેલીમાં TV9ના અહેવાલની અસર થઈ છે। ઓરસંગ નદીના બ્રિજ પર ખાડા પૂરવાની કામગીરી શરૂ થઈ। 2 દિવસ પહેલા TV9 દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। TV9ના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે। ખાડામાં માત્ર રેતી નાખી તંત્રએ સંતોષ માન્યો હતો। બ્રિજ પર અનેક ખાડા પડતા વાહન ચાલકોને હાલાકી પડતી હતી। તંત્રની બેજવાબદારી ઉજાગર કરતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ઓરસંગ નદી પરથી પસાર થતા નેશનલ હાઈવેનો પુલ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી। 2 દિવસ પહેલા TV9એ પ્રસારિત કરેલા અહેવાલ બાદ તંત્રે ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી। બ્રિજ પર પડેલા ખાડામાં ફક્ત માટી નાખી તંત્રે સંતોષ માન્યો છે, પરંતુ વરસાદ થતાં જ બ્રિજ પર પડેલા ખાડા ફરી ખુલ્લા થઈ જશે અને વાહન ચાલકોને ફરી હાલાકી વેઠવાનો વારો આવશે। છોટાઉદેપુર નજીકથી પસાર થતી જે આ ઓરસંગ નદી છે, ઓરસંગ નદી પર જે મસ્ત મોટા ખાડા પડેલા છે તેને પૂરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો આ જે મસ્ત મોટા જે ખાડા પડેલા હતા તેની અંદર હવે લીપાપોતી થઈ રહી છે। આપ જોઈ શકો છો કે જે લીપાપોતી થઈ છે તે કેવી, આ જે લીપાપોતી કરવામાં આવી છે તેની અંદર ફક્ત અને ફક્ત રેતીના કાંકરા નાખવામાં આવ્યા છે। હું તમને બતાવવા માંગીશ આ ફક્ત અને ફક્ત રેતીના કાંકરા છે। જો વરસાદ પડશે તો આ જે ખાડા ફરીથી ખુલ્લા થઈ જશે અને સ્થિતિ છે એ જેસે થેસે બનશે। શું ખરેખર તંત્ર યોગ્ય કામગીરી કરશે કે પછી આજે રાહદારીઓને જેમ પડી રહેલી મુશ્કેલી ફરીથી તેમને વેઠવાનો વારો આવશે? મકબૂલ મંસૂરી, TV